ગામ એકલવા તાલુકા હારીજ ખાતે સરપંચશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં બિનહરીફ સરપંચ તરીકે પરમાર ચંપાબેન વીરાભાઈની વરણી થયેલ, જેમનો એકલવા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલહાર તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. વરસતા વરસાદમાં પણ ગ્રામજનો સહિત દૂર દૂરથી પધારેલ મહેમાનો દ્વારા સરપંચ શ્રી ચંપાબેનનું સન્માન કરવામાં આવ્યું. આવેલ મહેમાનો પણ સરપંચ શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાથે પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપવાનો અવસર મળ્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષ થકી મળેલ અધિકારોની વાત કરી. આજે જે પણ છે તે ફક્ત બાબા સાહેબ આંબેડકરની મહેનત અને દેન છે તે ભૂલવું ન જોઈએ. 42 ગોળ રોહી સમાજ મહામંત્રી શ્રી એન.વી. પરમાર સાહેબે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું અને સરપંચ શ્રી દ્વારા 43 ગોળ શૈક્ષણિક સંકુલ માટે 2100નું આર્થિક યોગદાન આપ્યું. સામાજિક પરિવર્તનમાં 1997થી સહયોગી વીરાભાઈ ખોડાભાઈના પરિવાર દ્વારા નવસર્જન ટ્રસ્ટ હારીજને 1100 રૂપિયા આર્થિક યોગદાન આપવામાં આવ્યું. કાર્યક્રમ બાદ દરેકે સ્વરૂચિ ભોજન લીધું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ એમ પરમાર નવસર્જન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ઉપસરપંચશ્રી દ્વારા તમામનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ. મહામંત્રી સાહેબે જે વાત કરી, એક જ લીટીની વાત કે આજે જે પણ થઈ રહ્યું છે ને આપણા સમાજની અંદર પરિવર્તન, એ ફક્ત ને ફક્ત બાબા સાહેબ આંબેડકરના આભારી છે. આજે બિનહરીફ બોડી બની એકલવા ગામની, એમણે પણ વાત કરી, હું પણ કરું, ચૂંટણી થવી જ જોઈએ, ફરજિયાત થવી જોઈએ. પણ આખું ગામ એક હોય અને કોઈ કામ કરે એવો હોશિયાર હોય, શિક્ષિત હોય એવા વ્યક્તિને જો રાખતા હોય તો પછી આપણે એમને 5 વર્ષ સુધી સહકાર પણ આપવો પડે. બાબા સાહેબ આંબેડકરે રાજકારણમાં જવાની ના પાડી નથી, પણ રાજકારણમાં જઈ અને આપણે બીજાના જે